કરતા વધારે રકમથી બનેલી પાણીની ટાંકી જેનું હજુ ઉદ્ઘાટન પણ નથી થયું, એ ટેસ્ટિંગના તબક્કામાં ધરાશાયી થાય. આ પાણીની ટાંકી નથી તૂટી, પણ ભારતીય જનતા પાર્ટીનું જે કમિશન રાજ ચાલે છે એની હકીકતો આખી દુનિયા સમક્ષ દેખાઈ રહી છે. એક બાજુ તમે બધા આજે સોશિયલ મીડિયામાં એક વિડીયો ખૂબ વાયરલ થાય છે કે કોંગ્રેસના શાસનમાં બનેલી એક પાણીની ટાંકી જે વર્ષોથી જર્જરિત થઈ, તો એને તોડવા માટે આજે આટલા વર્ષો પછી તોડવા માટે જેસીબી લાવવું પડે છે. એ કોંગ્રેસના શાસનમાં પ્રમાણિકતાથી બનેલી એક પાણીની ટાંકી, અને બીજી બાજુ ભાજપના કમિશનવાળી સરકારમાં ભ્રષ્ટાચારથી બનેલી પાણીની ટાંકી કે જે ઉદ્ઘાટન પહેલા ટેસ્ટિંગમાં જ ધરાશાયી થાય.